મજામાં ને? ઉમ્મીદ કરું છું કે મજામાં જ હશો. અમે આવી ગયા છે પોરબંદરથી દૂર, ગુજરાતના દરિયાથી દૂર, મહારાષ્ટ્રના દરિયામાં અંદાજે 400 કિલોમીટર દૂર બોમ્બેને સામે. આ જે તમને બતાવી રહ્યો છું તે છે ઝઘડિયા. તેમાંથી કાચું ડીઝલ કાઢી શિપમાં ભરે છે, રિફાઇનમાંથી પાછું કંપનીમાં જાય છે. તો અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તમને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આ દરિયાની વસારે ઝઘડિયા છે કે અંદરથી દરિયાના પેટાળમાંથી ડીઝલ કાઢી રહ્યા છે, કાચું ડીઝલ. એને પાછું શિપમાં ભરી કંપનીમાં રિફાઇન માટે મોકલે છે. હું તમને જીપીએસમાં પણ બતાવીશ કે અમે પોરબંદરના ગુજરાતના દરિયાથી કેટલે દૂર આવી ગયા છીએ. પહેલાં તમે આ ઝઘડિયા જોઈ લો. આવા કોઈ દરિયામાં અનેક ઝઘડિયા હોય છે. તેમાં માણસો વર્કરો કામ કરતા હોય છે. અંદરથી ડીઝલ કાઢી રહ્યા. તમે જોઈ રહ્યા છો આ ઝઘડિયા છે. આવા તો અનેક છે. અમે થોડા ઝઘડિયાથી દૂર છે એટલે તમને ક્લીન નથી બતાવી રહ્યા. ઝઘડિયાની બાજુમાં નથી જવાય એમ તો કસ્ટમવાળા, કોસ્ટગાર્ડવાળા બહુ હેરાન કરે, મારે, એટલે બાજુમાં નથી જઈ રહ્યા. આવી મોટી મોટી બિલ્ડિંગો ટાઈપ આવા ઝઘડિયા દરિયામાં હોય. જોઈ રહ્યા છો તો ઉમ્મીદ કરું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે, નવું જાણવા મળ્યું હશે. હવે હું તમને જીપીએસમાં બતાવીશ કે અમે પોરબંદરના દરિયાથી, ગુજરાતના દરિયાથી મહારાષ્ટ્રના દરિયામાં કેટલે દૂર આવી ગયા છીએ. હવે હું તમને જીપીએસમાં બતાવી રહ્યો છું. અમે બોમ્બેને સામે જઈ રહ્યા છે. તે 50 કિલોમીટર દૂર છે. હવે તમને બતાવું કે અમે પોરબંદરથી કેટલા દૂર આવી ગયા છીએ. તમે બતાવો છો ને પેલા તમને કહો. જોઈ રહ્યા છો મેપ દોડાવી રહ્યો છે. કોઈ ડબલો મીધો તો કાળા કલરની બોતરી ચાર્જિંગ ને બધું એ બાજુ. હા ફરીને જવું. અમે પોરબંદરથી દૂર 435 કિલોમીટર દૂર આવી ગયા છે. સાઈડમાં તમને બતાતો હશે પોરબંદર લખેલું. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લખી બતાવજો.